આક્રમક વિરોધના આ દ્રશ્યો મોરબી શહેરના છે, જ્યાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો. મોરબીમાં રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને રહીને જાગેલી કોંગ્રેસ લલિત કગથરા, મોહમ્મદ જાવેદ પીરઝાદાની આગેવાનીમાં મનપા કચેરીએ પહોંચી. સેંકડો કાર્યકરોએ અહીં ભાજપ અને મનપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જોકે એ સમયે જ પાલિકાનો ગેટ બંધ કરી દેવાતા કાર્યકરો ઉશ્કેરાયા અને પોલીસ સાથે ઘર્ષણ થયું. કોંગ્રેસ કાર્યકરો હલ્લાબોલ સાથે ગેટ પર ચડી ગયા અને અંદર ઘૂસવા લાગ્યા. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. લોકશાહી છે કે સદમુક્તશાહી છે? અત્યારે જે લોકો ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આવે છે, તો તમે બહારનો ગેટ બંધ કરી અને લોકશાહીની હત્યા કરો છો. તમે દાદાગીરી, નરાધમ લોકશાહીની સામે પ્રજાનો પ્રશ્ન, પ્રજાનો અવાજની વાત કરવા અમે અને વાંકાનેરના માજી ધારાસભ્ય પીરઝાદા અને અમારી કોંગ્રેસની સમગ્ર ટીમ પ્રમુખ સાથે આવ્યા છીએ, તો અમને અંદર જવા નથી. હવે શું કાર્યક્રમ તમારો? હવે તો તમે પોલીસ વાળાને પૂછો. ધોકા મારવા છે તો વાહ તૈયાર છે, આગળના કાર્યક્રમમાં લઈ જવા હોય તો અમે તૈયાર છે. એથી આગળનો કાર્યક્રમ પોલીસનો હું જે પૂછી લ્યો. કોંગ્રેસ કાર્યકરોના આક્રોશને જોતા મહાનગરપાલિકા પરિસર અને આસપાસના વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો. એક ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ સહિત 70 પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા. રજૂઆત માટે પ્રવેશ ન આપતા કોંગ્રેસના કાર્યકરો રોડ પર જ સૂઈ ગયા અને વિરોધ નોંધાવ્યો. એમને રજૂઆત કરવા નથી દેતા. કેવી લોકશાહી જે તંત્રની વાત છે, તંત્રનો દુરુપયોગ ભાજપ કરી રહ્યું છે, શું કહેશો? તમને નથી દેખાતું? હવે કેસ પહેરવાના બાકી છે. આમાં મુખ્ય માંગણીઓ શું છે? જે મોરબીની હાલત તમે બતાવી રહ્યા છો, સોલ્યુશન લાવી દો, એટલી જ અમારી વાત છે. બાવા બોલાવો 25 જણાની કિશોરને બતાવીને. હાલ અત્યારે આજે વિરોધ છે, ક્યાં સુધી ચાલુ રહેશે? લલિતભાઈ, આ વિરોધ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી સ્થિતિ ન સુધરે ત્યાં સુધી. આક્રમક વિરોધના આ દ્રશ્યો મોરબી શહેરના છે, જ્યાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો. મોરબીમાં રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને રહીને જાગેલી કોંગ્રેસ લલિત કગથરા, મોહમ્મદ જાવેદ પીરઝાદાની આગેવાનીમાં મનપા કચેરીએ પહોંચી. સેંકડો કાર્યકરોએ અહીં ભાજપ અને મનપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જોકે એ સમયે જ પાલિકાનો ગેટ બંધ કરી દેવાતા કાર્યકરો ઉશ્કેરાયા અને પોલીસ સાથે ઘર્ષણ થયું. કોંગ્રેસ કાર્યકરો હલ્લાબોલ સાથે ગેટ પર ચડી ગયા અને અંદર ઘૂસવા લાગ્યા. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. લોકશાહી છે કે સદમુક્તશાહી છે? અત્યારે જે લોકો ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આવે છે, તો તમે બહારનો ગેટ બંધ કરી અને લોકશાહીની હત્યા કરો છો. તમે દાદાગીરી, નરાધમ લોકશાહીની સામે પ્રજાનો પ્રશ્ન, પ્રજાનો અવાજની વાત કરવા અમે અને વાંકાનેરના માજી ધારાસભ્ય પીરઝાદા અને અમારી કોંગ્રેસની સમગ્ર ટીમ પ્રમુખ સાથે આવ્યા છીએ, તો અમને અંદર જવા નથી. હવે શું કાર્યક્રમ તમારો? હવે તો તમે પોલીસ વાળાને પૂછો. ધોકા મારવા છે તો વાહ તૈયાર છે, આગળના કાર્યક્રમમાં લઈ જવા હોય તો અમે તૈયાર છે. એથી આગળનો કાર્યક્રમ પોલીસનો હું જે પૂછી લ્યો. કોંગ્રેસ કાર્યકરોના આક્રોશને જોતા મહાનગરપાલિકા પરિસર અને આસપાસના વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો. એક ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ સહિત 70 પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા. રજૂઆત માટે પ્રવેશ ન આપતા કોંગ્રેસના કાર્યકરો રોડ પર જ સૂઈ ગયા અને વિરોધ નોંધાવ્યો. એમને રજૂઆત કરવા નથી દેતા. કેવી લોકશાહી જે તંત્રની વાત છે, તંત્રનો દુરુપયોગ ભાજપ કરી રહ્યું છે, શું કહેશો? તમને નથી દેખાતું? હવે કેસ પહેરવાના બાકી છે. આમાં મુખ્ય માંગણીઓ શું છે? જે મોરબીની હાલત તમે બતાવી રહ્યા છો, સોલ્યુશન લાવી દો, એટલી જ અમારી વાત છે. બાવા બોલાવો 25 જણાની કિશોરને બતાવીને. હાલ અત્યારે આજે વિરોધ છે, ક્યાં સુધી ચાલુ રહેશે? લલિતભાઈ, આ વિરોધ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી સ્થિતિ ન સુધરે ત્યાં સુધી.